જમ્મુ કાશ્મીરના અવંતીપોરામાં આતંકીઓનું કાયરતાપૂર્ણ કૃત્ય સામે આવ્યું છે। જમ્મુ કાશ્મીરમાં આતંકીઓની નાપાક હરકત। એસપીઓના ઘરમાં ઘૂસીને આતંકીઓએ ફાયરિંગ કર્યું। એસપીઓ શહીદ થયા। તેમના પત્ની અને પુત્રીનું સારવાર દરમિયાન નિધન થયું છે। જમ્મુ કાશ્મીરના અવંતીપોરામાં આતંકી હુમલો થયો। સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। આતંકીઓએ આ નાપાક હરકત કરી છે। જમ્મુ કાશ્મીરમાં એસપીઓના ઘરમાં આતંકીઓ ઘૂસ્યા અને ત્યાં અંધાધૂંધ તેમણે ફાયરિંગ કર્યું। એસપીઓ શહીદ થઈ ગયા છે। તેમના પત્ની અને તેમના પુત્રી જેમને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા, પરંતુ ત્યાં તેમનું નિધન થયું છે। જમ્મુ કાશ્મીરના અવંતીપોરામાં આતંકી આ હુમલો થયો અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। આતંકીઓએ મધરાત્રે જમ્મુ કાશ્મીર પોલીસના એસપીઓ ફૈયાઝ અહમદના ઘરમાં ઘૂસીને હુમલો કર્યો। આ હુમલામાં ફૈયાઝ અહમદ શહીદ થયા અને તેના પત્ની અને પુત્રીએ પણ વહેલી સવારે જીવ ગુમાવ્યો। આ અંગે જમ્મુ કાશ્મીર પોલીસે કહ્યું કે કેટલાક અજાણ્યા શખ્સો અડધી રાત્રે એસપીઓ ફૈયાઝ અહમદના ઘરમાં ઘૂસ્યા અને સીધું જ ફાયરિંગ શરૂ કર્યું। આ હુમલામાં ફૈયાઝ અહમદના માથામાં ગોળી મારતા સ્થળ પર જ શહીદ થયા, જ્યારે તેમના પત્ની અને પુત્રીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન બંનેના મૃત્યુ નિપજ્યા છે। હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં ઘેરાબંધી કરીને પોલીસે હુમલાખોરોની તપાસ શરૂ કરી છે। પોલીસના જણાવ્યા મુજબ 2 થી 3 આતંકીઓએ આ હુમલાને અંજામ આપ્યો અને ભાગી છૂટવામાં સફળ રહ્યા। હજુ સુધી કોઈ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી નથી લીધી। છેલ્લા કેટલાક સમયથી કાશ્મીરના જુદા જુદા વિસ્તારમાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે। તાજેતરમાં જ શ્રીનગરમાં 2 જગ્યાએ 2 પોલીસ કર્મચારીઓને નિશાન બનાવી તેની હત્યા કરી દીધી હતી। મધ્ય કાશ્મીર અને દક્ષિણ કાશ્મીરમાં આ પ્રકારની ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે। આવી ઘટનાઓને ડીઆરએફ સંગઠનનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। संवाददाता आसिफ कुरैशी जोड़ा चुका है। आसिफ, विस्तार से बताइए कि क्या हुआ था और अब किस प्रकार से कार्रवाई की जाएगी। देखिए, ये घटना कल देर शाम उस समय हुई जब कुछ अज्ञात हमलावरों ने फैयाज अहमद के घर में घुसकर वहां पे ताबड़तोड़ फायरिंग कर दी। फायरिंग की चपेट में आने से फैयाज अहमद की घटनास्थल पर ही मृत्यु हो गई। उनके सर में गोली लगी थी, जबकि उनकी पत्नी राजा बेगम और उनकी बेटी राफिया गंभीर रूप से घायल हो गई थी, जिनको तुरंत ही अस्पताल ले जाया गया, जहां पे देर शाम ही पत्नी राजा बेगम की मृत्यु हो गई, जबकि आज सुबह तड़के गवर्नमेंट मेडिकल कॉलेज अनंतनाग के अस्पताल में 25 साल की राफिया ने भी दम तोड़ दिया। परिवार के 3 सदस्यों की मृत्यु हो चुकी है, जबकि परिवार का चौथा सदस्य, जो कि सेना में कार्यरत जवान है, उसका इंतजार हो रहा है। बता दूं कि ये केवल एक पुलिसकर्मी के परिवार पर हमला नहीं था, बल्कि सेना के एक जवान के परिवार पर हमला था, क्योंकि फैयाज का बेटा जो है वो सेना में कार्यरत है और इस समय पुलवामा के ही एक इलाके में ड्यूटी पर था। इसीलिए अब तीनों शवों को दफनाने की क्रिया शुरू कर दी गई है। इलाके की घेराबंदी भी कर दी गई है, तलाशी भी ली जा रही है और हमलावरों को तलाश करने की कोशिश हो रही है। पुलिस का ये कहना है कि हमलावरों की पहचान कर ली गई है, बहुत जल्द ही उनका काम तमाम हो जाएगा। लेकिन फिलहाल जो घटनास्थल से जानकारी यही है कि हमला करने के बाद जो 2 या 3 हमलावर थे वो भाग निकलने में कामयाब हो गए और यहाँ पे जो तीनों लोग हैं इनकी मृत्यु हो गई। पुलिस का ये कहना है कि अभी तक ये पूरी तरह से स्पष्ट नहीं है कि किस संगठन ने इस हमले को अंजाम दिया गया, लेकिन शक की सुई टीआरएफ नाम के संगठन की तरफ जा रही है, क्योंकि टीआरएफ ने ही पिछले 1 हफ्ते में श्रीनगर में 2 पुलिसकर्मियों की हत्या की थी और आने वाले दिनों में और ज्यादा सुरक्षा बलों के जवानों को निशाना बनाने की भी धमकी दी थी और इसीलिए ये कड़ी माना जा रहा है। उसी धमकी कड़ी है जिसमें इस पुलिस के एसपीओ को निशाना बनाया गया, जिसमें इस परिवार के 3 सदस्यों की मृत्यु हो गई। जी धन्यवाद आसिफ, पूरी जानकारी देने के लिए। तो हमारा संवाददाताए जे रीते जणाव्યું, न मात्र एक પોલીસ અધિકારીના घर पर आ હુમલો થયો, પરંતુ તેમના જે પુત્ર છે તે પણ પુલવામામાં તૈનાત છે, સેનામાં તેઓ જવાન છે અને આ કાયરતાપૂર્ણ હરકત જે આતંકી સંગઠનોએ કરી છે તેની અત્યારે ઓળખ પણ કરી દેવામાં આવી હોવાની જાણકારી મળી છે। તરત જ તેને પકડી લેવામાં આવશે। જમ્મુ કાશ્મીરમાં આતંકીઓની આ નાપાક હરકત, એસઓપીના ઘરમાં ઘૂસીને ફાયરિંગ કર્યું, જેમાં એક જવાન શહીદ થયા અને તેના પરિવારના 2 સભ્યોના મૃત્યુ થયા।